મજામાં તો મજામાં જ છો। મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે જો રવિવાર છે અને સાંજના 6:30 વાગી ગયા છે। મેં બ્લોગ શરૂ કર્યો છે અને આજે છે ને કાંઈ આપણે બ્લોગ નથી બનાવવાનો, એક આપણે રેસીપી વિડીયો બનાવવાનો છે। એટલે કે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે અનિશા દીદી તમને જે કાંઈ સારી રસોઈ આવડતી હોય તો એનો એક રસોઈનો વિડીયો બનાવો ને એમ। તો અત્યારે મેં છે ને ઉનાળાને ધ્યાનમાં રાખીને મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બનાવવાનું વિચાર્યું છે। તો એ પહેલાં મારે માર્કેટમાં ફ્રૂટ લેવા જવું પડશે। તો સારું હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। હું પહેલાં ફ્રૂટ લઈ આવું અને પછી આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે। જવ ફેમિલી, આજે રવિવાર છે ને તો માર્કેટમાં ટ્રાફિક જોવો તમે। આ સુરતની ગાયત્રી માર્કેટ છે, પણ છે ને રવિવાર હોય ને એટલે બહુ ઝાઝુ પબ્લિક હોય। જો કેટલું માણસ છે, રવિવાર બધાને રજા હોય ને એટલે બધા આવે કપલમાં બકાલું લેવા, જે મમ્મી સાથે થયા ને હવે શીખવું આમાં કેટલાક લઈ એ કઈ નક્કી નહીં, થોડા લઈ ગયો। જો ફેમિલી, અનુએ આ હંધોઈ સપટી કરીને એટલું ભેગું કર્યું ને હારો હેરે હાથો નાખે છે મોઢામાં। તો ફેમિલી જો અમુક જગ્યાએ કટ લીધા ને અમુક જગ્યાએ નથી લીધા, કેમ કે ટ્રાફિક દેવડી હતી। અને છે ને આપણે બધું લઈ આવ્યા છીએ। જો સફરજન લાવ્યા છીએ, ચીકુ લાવ્યા છીએ, દાડમ લાવ્યા છીએ, દ્રાક્ષ લાવ્યા છીએ, કેળા લાવ્યા છીએ, હાલ આ કસ્ટર્ડ પાવડર જોઈએ ને તો આપણે પાવડર લેતા આવ્યા છીએ અને 2 થેલી આવડા દૂધ લાવ્યા છીએ। તો કેમ કે ઓલું દૂધ મેળવ્યું હતું અમને ગોલ્ડ રવિવાર છે ને એટલે વેલા પૂરું થઈ ગયું। તો અમે છે ને ગોળની જગ્યાએ આ તારસા લાવ્યા છીએ। તો હાલો હવે આપણે ફ્રૂટ સલાડ બનાવવાની તૈયારી કરી નાખવી ફેમિલી। તો હવે જો મેં મારા જટા બાંધી લીધા છે, એટલે કે મોં વાળો આડો આવે નહીં ને એમ, નકર પાછો આવી। તો હવે છે ને આને આપણે દૂધ છે ને 1 બાટલી પાછી લઈ આવ્યા છીએ। સાજી કે ફ્રૂટ વધારે છે તો 1 બાટલી લઈ આવું એમ કા। આપણે પેલા છે ને દૂધ ગરમ કરી નાખી, પછી આનું ને ટાટું પીવા થાય ને। હા હશે ને, ફ્રીજમાં પડ્યું હશે ને તો પીવા થશે, મજા આવશે એમ। તો આનું ઉટકા કરીએ એમ। જો ફેમિલી, આપણે જો 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે, એને મેં મસ્ત ગળી નાખ્યો છે અને અહીં આપણું દૂધ પણ ગરમ થવા માંડ્યું છે। તો હવે થોડુંક દૂધ ગરમ થઈ જાય ને પછી એમાં મોરસ નાખી દેવાની છે અને પછી આ મિક્સ કરવાનું છે। અને સાજી જો અહીંયા છે ને એલચી ખાંડે છે અને અહીંયા આપણે જો ડ્રાય ફ્રૂટ પણ આપણે કટિંગ કરી લીધું છે, કેમ કે ઓલા ફ્રૂટ તો બધા પોસા હોય એટલે ઉપરથી નાખવાનું અને આ છે ને આપણે દૂધને આને પકાવવાનું છે। તો જો મસ્ત દૂધ પણ ઉકળી ગયું છે। જો આપણે અડધો વાટકો મોરસ લઈ લીધી છે અને ગરમ દૂધમાં આપણે નાખી દેવાની છે। જો આપણે મોરસ ઓગાળી નાખી છે, હવે નાખ્યું આમાં કાજુ બદામ। હા, કાજુ બદામનો ભૂકો કરી નાખ્યો સાજુએ કા। એલચી પાવડર નાખી દે, એલચી પાવડર થોડોક જ નાખવાનો છે। હા, ખાલી આવતો સ્વાદ આવવો જોઈએ કા। એ જેને ગમતો હોય ને એલચીનો સ્વાદ એ નાખે, બાકી અમને તો ગમે છે એટલે અમે થોડીક નાખી, એટલે કે 2 દાણા નાખી છે કા। હવે આ કસ્ટર્ડ પાવડર આપણે ઓગાળી નાખ્યો તો પણ તોય ચોટી ગયો છે કા। આને જ મેનામાં હલાવવાનો હોય ને, હલાવીએ નહીં ને ઘડીક તો બેસી જાય ને આપણે હવે આને હલાવવું જ જોઈએ। હાલો હવે આપણે નાખી દેવું, થોડુંક નાખો પછી થોડુંક રહેવું ફેમિલી। આને એક ઘડી કઈ આપણે રેઢું નથી મૂકવાનું, આને છે ને હલાવતા જ રહેવાનું છે, હલાવતા જ રહેવાનું છે, નકર આ પાવડર ચોટી જાય એટલે દાજી જાય કા। એટલે છે ને જો આપણે હાવ ધીમો ગેસ હોય તે હાવ આપણે સ્લો જ રાખવાનો છે। જો હાવ સ્લો આપણે ગેસ રાખવાનો છે અને હલાવતા રહેવાનું છે, એટલે હવે થોડીક જ વારમાં છે ને આપણું દૂધ રેડી થઈ જશે। જો ફેમિલી, આપણું દૂધ રેડી થઈ ગયું છે, પાવડર એ મસ્ત મિક્સ થઈ ગયો છે અને હવે આ થોડુંક ઠરે ને પછી આપણે એને ફ્રીઝરની અંદર મૂકી દેવું, એટલે જલ્દી ટાઢું થઈ જાય ને પછી આપણે ટાઢું થઈ જાય પછી એમાં બધા ફ્રૂટ નાખીએ એટલે ફ્રૂટ સલાડ રેડી। જો
જો ફેમિલી મેં જો દાડમના દાણા નોખા પાડી દીધા છે અને સાજી તો હવે જો અહીંયા સફરજન અને ચીકુ અને આ કેળાનું બધું કટિંગ કરે છે. એ બધું કટિંગ કરે ને એટલી વારમાં હવે મારે છે ને આવડા આપણે જો આ રેડી થઈ ગયું છે અને ઠરી પણ ગયું છે થોડું. તો હવે આને આપણે છે ને ફ્રીજમાં મૂકી દેવી ટાઢું ખાવા. જો ફેમિલી 1 કલાક જેટલું આપણે રહેવા દીધું છે અંદર ફ્રીજની અંદર, એટલે ટાઢું થઈ ગયું છે મસ્ત. અને હવે એમાં છે ને આ બધા ફ્રૂટ આપણે મિક્સ કરી દીધા છે. જો બધું કટિંગ કરી નાખ્યું હતું, બધું મિક્સ પણ કરી નાખ્યું છે. ફ્રીજનું બાવણું તો ખુલ્લું રહી ગયું છે. જો મસ્ત મજાના આપણે છે ને બધા ફ્રૂટ આપણે મિક્સ કરી લીધા છે અને હવે એકદમ રેડી થઈ ગયો છે આપણો ફ્રૂટ સલાડ પીવા માટે. તો હાલો આને આપણે ગ્લાસ ભરી લઈએ. વાવ, જો મસ્ત થઈ ગયું છે આપણું ફ્રૂટ સલાડ રેડી. સાજી ગ્લાસ ભરે છે. પહેલા તો એક ગ્લાસ અમે પી લેવું કા સાસુ? તો ફેમિલી જો મસ્ત આપણે ફ્રૂટ સલાડનો ટેસ્ટ કરવાનો છે કેવું બન્યું છે એમ. કેમ કે સાલુમાં તો કાંઈ આપણે ટેસ્ટ કર્યો નથી, તો પહેલાં સાજીદનો રિવ્યૂ લેવી. હાલો સાજીદ ટેસ્ટ કરો અને જુઓ કેવું છે. એક નંબર મસ્ત બન્યું ને? કારીગર કોણ હતો? હું જ હતો. તો હું થઈ જાય જો તો વળી. તો જો સાજીદ કહે છે મસ્ત બન્યું છે પણ મારે શાખવું પડશે. એક નંબર મસ્ત જો ફ્રૂટ સલાડ બની ગયું છે. સ્વાદ સારો છે. અને છે ને ફેમિલી તમારે કોઈને પીવું હોય ને તો આવી જાજો. જો આપણે કેટલું બધું બનાવ્યું છે. 1.5 લીટર. હા 1.5 લીટર આપણે બનાવ્યું છે. તો છે ને આવી જાજો બધાય મસ્ત ફ્રૂટ સલાડ પીવા. અને વિડીયો પણ આપણે અહીંયા જ એન્ડ કરશું. જો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને 2-3 જણાને શેર કરતા રહેજો, એટલે કોકને જેમ મારે જેમ ન આવડતું હોય ને તો એ શીખી જાય એમ. તો સારું હાલો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.